નમસ્કાર દોસ્તો, આ એ ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલું આશાપુરા નગર નથી. આ એ ભુજનો કોઈ પછાત વિસ્તાર નથી. આ છે ભુજનું જાણીતું અને પોશ વિસ્તાર જે લેખાય છે એ જે જગ્યા કહેવાય છે એ છે ઘનશ્યામનગર. અહીંયા સામે પીપીસી ક્લબ છે અને અહીંયા મહારાવ શ્રી મદનસિંહજી રાજપૂત છાત્રાલય છે. અહીંયા સામે જીમખાના છે, ટેનિસ અને ખેલ પ્રવૃત્તિઓ થાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગટરનું કેવું મોટું સામ્રાજ્ય ઊભું થયું છે. તો દોસ્તો, ઠેર ઠેર ભુજમાં તમે આ જુઓ છો, આ કોઈ એક જગ્યાની વાત નથી. આપણે સૌને કોઠે પડી ગયું છે કે ભાઈ આ તો શહેર તો આવું જ હોય. શહેરમાં તો આવી રીતે વરસાદ પડે ત્યારે ગટર નીકળે, જેમાં શું મોટી વાત છે, એવું આપણે કોઠે પડી ગયું છે. અને આપણે બધા સૌ આ બાબતે એકદમ મૂંગા મંતર છીએ અને એવું સ્વીકારીને જ બેઠા છીએ કે ભાઈ આપણી જિંદગી તો આમ જ ચાલવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ખરાબ રીતે ગટરનું પાણી ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે. અહીંથી તમને એનો બર્ડ્સ આઈ વ્યૂ મળે છે. વિહંગ અવલોકન અહીંથી કરી શકો છો કે કેટલી હદે અહીંયા ગટરના પાણીએ તારાજી કરી છે, ગંદકી કરી છે. અત્યારે અહીંયા બહુ જ ખરાબ, મતલબ સહી ના શકાય એવું દુર્ગંધ આવી રહી છે. આ ઢાંકણામાંથી તમને દેખાય છે અહીંયાથી એ ગટરનું પાણી બહાર આવી રહ્યું છે. અને આ રસ્તા ઉપર તો કદાચ થોડુંક ચાલવાની જગ્યા છે, જે આ મૂળ રસ્તો છે ત્યાં થોડી ચાલવાની જગ્યા છે. પણ તમે જોઈ શકો છો કે આગળ જ્યાંથી આપણે ઘનશ્યામનગરમાં અંદર જઈ શકીએ એ જગ્યા છે, ત્યાં તો આખો રસ્તો ભરાઈ ગયો છે. એટલે કે એ જગ્યાથી આપણે વાહનથી પણ અંદર જવા મુશ્કેલી પડે એવી રીતના આ ગટર છે એ ભરાઈ ગઈ છે. તો ભુજની આ હાલત છે દોસ્તો, અને એના માટે કંઈ નવાઈની વાત નથી. પાંકે કૂરો એ આપણું જીવન મંત્ર છે. અને આપણા ઘરના આંગણા સુધી જ્યાં સુધી આ પાણી ન પહોંચે ત્યાં સુધી આપણે જાજો ફરક પડતો નથી. અત્યારે તમે જુઓ છો કે આ જે વાહન ઊભા છે ને કેટલા ટાયર ડૂબી ગયા છે અંદર, અને કેટલે લાંબે સુધી આ ગટર અહીંયા પણ ફેલાયેલી દેખાય છે. આખો મૂળ રસ્તો જ બંધ છે ગટરથી. પણ પાંકે કૂરો, આપણે શું વાંધો છે, ભલે ને આવું ચાલે છે ભુજમાં, ભલે ને આવો વહીવટ ચાલે છે, આપણે શું વાંધો છે. એમ કરીને જ આપણે ભુજને બરબાદી તરફ ધકેલી રહ્યા છીએ. આપણી નવી પેઢીને આપણે શું જવાબ આપશું એ ખરેખર આપણી પાસે હશે નહીં. જ્યારે એમ પૂછશે કે ભાઈ ભુજમાં જ્યારે આટલો બધો ગેરવહીવટ હતો ત્યારે પપ્પા તમે શું કરતા હતા, તો આપણે એને કહેશું ભાઈ અમે તો સૂતા હતા, અમે તો પાંકે કૂરો એમ કહેતા હતા. તો ખરેખર આપણે એ હદે પહોંચી ગયા છીએ કે આપણે નવી પેઢીને મોઢું બતાવવા લાયક રહ્યા નથી. એટલી ખરાબ પરિસ્થિતિ આપણે ભુજમાં ઊભી કરી દીધી છે. અને આમાં આપણો જ વાંક છે. આપણો વાંક એટલા માટે છે કે એક નાગરિક તરીકે આપણે આપણો કોઈ પણ ધર્મ નિભાવવા રાજી નથી. આપણે પોતે ભલા ને આપણું ઘર ભલું. નાગરિક તરીકેના ધર્મમાં માત્ર વોટ નાખવો નથી આવતો, માત્ર કોઈ એક પક્ષ કે કોઈ એક રાજકારણને પકડવાનું નથી આવતું. નાગરિકનો ધર્મ એ છે કે પોતાના હક અને ફરજ બંને અદા કરે. પોતાનો હક એ છે કે જે કોઈ પણ એડમિનિસ્ટ્રેશન છે, જે કોઈ પણ રાજકીય પક્ષ છે એ પાસેથી યોગ્ય અધિકારો મેળવે, અને અધિકારો ન મળે તો એના માટે બોલે, એના માટે કહે કે ભાઈ આવું નહીં ચાલે, આ નહીં ચાલે. એ તમારે કહેવાનું થાય. પેલા રિક્ષાવાળા ભાઈ પૂછે છે કે ભાઈ અહીંયાથી રિક્ષા નીકળશે. અંદર બે વયસ્ક બહેનો બેઠા છે અને એમને ડર છે કદાચ એમની રિક્ષામાં પાણી જશે તો કદાચ આ રિક્ષા અહીંથી નહીં નીકળી શકે. ભાઈ સાંત્વના આપે છે કે ના, તમારા ટાયર એટલું બધું વધારે નથી, તમારા ટાયર નીકળી જશે. અને એટલે ભાઈ રિક્ષા આવા ગંદા પાણીમાંથી અત્યારે બે વયસ્ક બહેનોને લઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા. તો જે આપણો નાગરિક ધર્મ છે એમાં બે વસ્તુ આવે છે. એક તો આપણા હક માટે આપણે જાગૃત હોવા જોઈએ, અને આપણા હક માટે ક્યાં રજૂઆત કરવી, શું રજૂઆત કરવી, કોને રજૂઆત કરવી, કોણ કયા કામ માટે જવાબદાર છે એ વાત આપણને ખબર હોવી જોઈએ. અને બીજું આપણી ફરજો અદા થવી જોઈએ. ફરજો અદા થવી જોઈએ એમાં મતલબ શું છે
તો કે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી અને શહેરમાં ગમે ત્યાં કચરો ના કરીએ, આપણી ગટર બ્લોક થાય એવા કામ ન કરીએ, આપણે આપણા જે એડમિનિસ્ટ્રેશન છે એને કામ કરવામાં આપણે સહયોગ કરીએ, જ્યારે પણ આવું કંઈ પણ કામ આવે ત્યારે આપણે આપણા તરફથી જે સહકાર થઈ શકતો એ કરીએ. એ આપણો નાગરિક ધર્મ છે. આપણે આ નાગરિક ધર્મ કદાચ ચૂકી રહ્યા છીએ અને એટલી હદે ચૂકી રહ્યા છીએ કે નવી પેઢીને આપણે મોઢું બતાવવા લાયક રહ્યા નથી. તો દોસ્તો, તમને શું લાગે છે? આ જે પ્રશ્ન છે એવા અનેક પ્રશ્નો ભુજમાં છે જે સિવિક સેન્સના છે, જે જનરલ ગવર્નન્સના છે. એ પ્રશ્નો વિશે તમે શું વિચારો છો? કેવી રીતે આપણે આ વસ્તુને ઠીક કરી શકીએ? કેવી રીતે આપણે એક એવા નાગરિક બની શકીએ કે જે ખરેખર આ લોકશાહીને આપણે લાયક હોઈએ? તો દોસ્તો, જરૂરથી આ વિડીયો શેર કરજો અને જરૂરથી આ વિસ્તારના કોણ નગરસેવકો છે એના નામ જો કદાચ આવડતા હોય તમને તો જરૂરથી લખજો. આપણે છીએ ઘનશ્યામનગર, અને ઘનશ્યામનગરમાં જે કંઈ પણ જે સિવિક પ્રશ્નો છે એના માટે જો કોઈ આપણે જવાબદાર હોય, એને ઠીક કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો પ્રાથમિક રીતે આપણા નગરસેવકો છે. અને એટલે જ નગરસેવકો અહીંયા આવવું જોઈએ, આ પાણી જોવું જોઈએ અને આ પાણીમાં કદાચ ચાલીને પણ જોવું જોઈએ. તમને યાદ હશે કે વડોદરામાં જ્યારે આવી રીતના પાણી ભરાયા હતા ત્યારે લોકોએ નગરસેવકને પણ વડોદરાના મેયરને જાલી પકડીને પાણીમાં ચલાવ્યા હતા. અને એ પછી એ જગ્યાએ સમારકામ થયું હતું ને એ જગ્યાએ જે મુશ્કેલી હતી જે ગટરની મુશ્કેલીનો નિવેડો આવ્યો હતો. પણ આપણે તો ક્યાં પડી છે? આપણા મેયર તો છોડો, આપણા કાઉન્સિલર પણ, અરે અહીંયાના જે સામાન્ય સભ્યો હશે એ પણ અહીંયા કને નહીં ફરકે. એટલે દોસ્તો, એવી આપણી કરુણ વાત છે. ભુજ જે પહેલાં હતું, થોડા વર્ષો પહેલાં, જે કોઈ પણ જૂની પેઢીના હશે એમને યાદ હશે કે ત્યારે આવી હાલત નહોતી. ત્યારે ખરેખર જે ભુજની હાલત છે એ ઘણી સારી હતી. ભુજના બાગ બગીચાઓ, ભુજના રસ્તાઓ, ભુજનું પાણી ક્લોરિનેટેડ આવતું, ત્યારે કોઈ આરો નહોતા લગાવતા. તો એ એક વખત હતો કે જ્યારે એવો વહીવટ પણ ભુજમાં હતો, જૂની પેઢીના લોકોએ જોયેલો છે. અને આ પણ વખત છે કે જ્યારે આપણે આવા વહીવટના ભોગ બન્યા છીએ અને એનો વાંક આપણામાં જ છે, આપણામાં જ ખોટ છે સૌથી મોટી. તો દોસ્તો, જરૂરથી આ વિડીયો શેર કરજો અને જરૂરથી ભુજના નાગરિકોને જગાડવાની કોશિશ કરજો કે હવે તો જાગો, બહુ ઊંઘ્યા, આવું ન ચાલે. થેન્ક યુ સો મચ.